મિત્રો, આજના વિડીયોમાં આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે જોઈશું। સિલેબસ મુજબ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે। રેવન્યુ તલાટી સ્પેશિયલ આ વિડીયો છે, પરંતુ બધી પરીક્ષાઓ માટે ઉપયોગી પણ છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। એ પણ આપણે આગળ વાત કરીશું। વાત કરીએ સિલેબસની, તો તલાટીના સિલેબસમાં ચોથા પોઈન્ટમાં તમને અહીં સિંધુ ખીણની સભ્યતા જોવા મળશે। તેમાં લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સંસ્કૃતિ, ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ, તો આ બધા જ અગત્યના મુદ્દાઓ છે જે આપણે આની અંદર આવરી લીધેલા છે। અને આ ચોથા પોઈન્ટ માટે 30 ગુણ પણ રાખેલા છે। આપણે એક પછી એક વિડીયો જોતા જશું, જેની અંદર આપણે બૌદ્ધ ધર્મનો, જૈન ધર્મનો વિડીયો છે તે બનાવેલો છે। એ સિવાય અલગ અલગ વિડીયો પણ આપણે મૂકેલા છે। જોઈએ, ઈસવીસન 1921માં રાવી નદીના કિનારે કોણે હડપ્પાની શોધ કરી હતી, જે સિંધુ સભ્યતામાં પહેલી વખત હતું? તો જવાબ આવશે દયારામ સાહની। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે દયારામ સાહની। ઈસવીસન 1922માં સિંધુ નદીના કિનારે મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? તો તે રખાલદાસ બેનર્જીએ કરી હતી। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે રખાલદાસ બેનર્જી, જેણે મોહેન્જો-દડોની શોધ કરી હતી। ઈસવીસન 1931માં સિંધુ નદીના કિનારે ચાન્હુ દડોની શોધ કોણે કરી હતી? તો તે એમ મજુમદારે કરી હતી। ઓપ્શન સી સાચો જવાબ છે। હવે આ ત્રણ સ્થળો છે, હડપ્પા, મોહેન્જો-દડો અને ચાન્હુ દડો, તે હાલ ત્રણ છે તે પાકિસ્તાનમાં આવેલા છે। આ આઝાદી પહેલાં છે, આની બધાની શોધ થયેલી છે। મોહેન્જો-દડો, હડપ્પા અને ચાન્હુ દડો હાલમાં ક્યાં આવેલ છે? તો એ ત્રણ છે તે પાકિસ્તાનમાં આવેલા છે। ઈસવીસન 1953માં કાલીબંગાની શોધ રાજસ્થાનમાં કોણે કરી હતી? પ્રથમ પ્રશ્ન તો એ બને, કાલીબંગા ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। શોધ છે તે ડૉક્ટર અમલાનંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી 1953માં। ઈસવીસન 1953-54માં ભાદર નદી કિનારે આવેલ રંગપુરની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એ અને બી બંને, MS વત્સ અને SR રાવ। તમે અહીં જોઈ શકો, આ છે MS વત્સ અને આ છે SR રાવ। પુરાતત્વીય સ્થળ લોથલ કઈ નદીને કિનારે આવેલ છે? તો લોથલ છે તે ભોગાવો નદીના કિનારે આવેલ છે। આમ જોઈએ તો ભોગાવો અને સાબરમતી નદી બંનેની વચ્ચે આવેલું છે। ઈસવીસન 1955થી 63 સુધી લોથલની શોધ કોણે કરી હતી? તો તે SR રાવે કરી હતી। ઓપ્શન બી, SR રાવનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, શિકારીપુરા રંગનાથા રાવ એમનું પૂરું નામ છે। કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરાની શોધ ઈસવીસન 1990-91માં કોણે કરી હતી? તો તે RS બિસ્ત દ્વારા કરવામાં આવી હતી। આ છે RS બિસ્ત। ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે। ધોળાવીરા આપણી ગુજરાતની સૌથી મોટી સાઇટ છે। જ્યાં સુધી રાખીગઢીની શોધ ન થઈ હતી હરિયાણામાં, ત્યાં સુધી ધોળાવીરા છે તે ભારતનું પણ સૌથી મોટું સ્થળ હતું। અત્યારે બીજા નંબરનું સૌથી મોટું સ્થળ છે ધોળાવીરા, રાખીગઢી છે તે પ્રથમ નંબરે છે। પુરાતત્વીય સ્થળ રોજડી, જેનું બીજું નામ છે શ્રીનાથગઢ, ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો તે રાજકોટ જિલ્લામાં આવેલું છે। તમે અહીં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જોઈ શકો, રોજડી આવેલું છે। પુરાતત્વીય સ્થળ દેસળપર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? તો કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું છે દેસળપર। મિત્રો, તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। સિંધુ ઘાટી સભ્યતાનો સમયગાળો શું રહેલો છે?
તો સિંધુ ઘાટી સભ્યતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2400થી લઈ અને ઈસવીસન પૂર્વે 1700 સુધીનો રહેલો છે. સ્વતંત્રતા પછી હડપ્પા સભ્યતાના સૌથી વધુ સ્થળ ક્યાં શોધવામાં આવ્યા છે? તો સૌથી વધુ સ્થળ છે તે ગુજરાતમાં શોધવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ છે તે સ્થળો મળી આવ્યા છે. ખેતરને ખેડવાના અવશેષો અને નકાશીદાર ઈંટોના પ્રયોગના અવશેષ ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો તે કાલીબંગામાંથી પ્રાપ્ત થયા છે. ખેડેલા ખેતર પણ ત્યાં જોવા મળ્યા છે. 3 મુખવાળા પશુપતિનાથની મૂર્તિ ક્યાંથી મળેલ છે? જેમની ચારે બાજુ હાથી, ગેંડો, વાઘ અને પાડો બેઠેલા છે. તો અહીં જવાબ આવશે હડપ્પામાંથી મળ્યા છે 3 મુખવાળા પશુપતિનાથની મૂર્તિ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ફોટો જ એટલા માટે આપેલા છે કે તમને સરળતાથી યાદ રહી જાય. હડપ્પા સભ્યતાના પ્રખ્યાત બંદરો ક્યાં હતા? તો એ અને બી બંને હતા, એટલે કે લોથલ અને સુરકોટડા બંને છે તે પ્રખ્યાત બંદરો હતા. ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પીય સ્થળ કયું હતું અથવા તો કયું છે? તો તે છે રંગપુર. ગુજરાતમાંથી પ્રથમ વખત શોધાયું હોય તો તે રંગપુર શોધાયું છે. એના પછી ઘણા બધા સ્થળો છે તે શોધવામાં આવ્યા છે. મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી મળી આવ્યું છે? મણકા બનાવવા માટેનું કારખાનું રંગપુરમાંથી મળી આવ્યું છે. ઘોડાનું ટેરાકોટાનું રમકડું, અનાજ દળવાની પથ્થરની ઘંટી, ચોખાના અવશેષો, સોનાના મણકા તેમજ જોડિયા હાડપિંજર ક્યાંથી મળી આવ્યા હતા? તો આ બધી જ વસ્તુ છે તે લોથલમાંથી મળી આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. શતરંજની રમત અને હાથીદાંતના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો તે લોથલમાંથી મળી આવ્યા હતા. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાંથી મળી આવ્યું હતું? એ પણ લોથલમાંથી મળી આવ્યું છે. લોથલમાંથી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે. અનાજના કોઠાર પણ ત્યાંથી મળી આવેલા છે. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? તો સ્થાનિક લોકો છે તેને કોટડા ટીંબો કહે છે અથવા તો કોટડા કહે છે. ધોળાવીરા નગર મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. ઉપર છે તે રાજાઓનો કોટ છે, ત્યારબાદ અધિકારીઓનો કોટ આવે છે અને છેલ્લે આમ જનતાનો રહેવાસ છે આવે છે. અને બધું છે તે કિલ્લેબંધ આ રીતે બંધ હતું દિવાલો દ્વારા. ધોળાવીરામાંથી મળી આવેલા કેટલા અક્ષરના સાઇનબોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ માનવામાં આવે છે? તો જવાબ આવશે 10 અક્ષરનું સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળી આવ્યું છે. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ છે તે સાબરમતી અને ભોગાવો બંનેની વચ્ચે આવેલું છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કયા ગામે આવેલું છે? તો સરગવાલા ગામે આવેલું છે. તો જિલ્લો પણ યાદ રાખી લેજો, તાલુકો પણ અને ગામ પણ, 3 છે તે પૂછાયેલું છે. લોથલ કયા ગામમાં આવેલું છે? સરગવાલા ગામની નજીક. કયા તાલુકામાં? ધોળકા તાલુકામાં. જિલ્લો કયો? અમદાવાદ જિલ્લો. કયા પુરાતત્વીય સ્થળેથી દિશા માપક યંત્ર મળ્યું છે? દિશા માપવા માટેનું યંત્ર. તો જવાબ આવશે લોથલમાંથી મળી આવ્યું છે, કેમ કે તે એક બંદર હતું. સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબને કારણે ભારતમાં સૌપ્રથમ સતી પ્રથા હોવાનો પુરાવો ક્યાંથી મળ્યો છે? તો તે લોથલમાંથી મળ્યો છે. સ્ત્રી અને પુરુષનું સાથે દટાયેલા શબ એટલે કે જોડિયા કબર છે તે મળી આવી છે. રમતગમતનું મેદાન કયા પુરાતત્વીય સ્થળમાંથી મળી આવ્યું છે? તો તે ધોળાવીરામાંથી મળી આવ્યું છે. કયા નગરમાંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, મોટું સ્નાનાગાર, સોનાના ઘરેણાં વગેરેના અવશેષો મળી આવ્યા છે?
તો જવાબ આવશે ધોળાવીરામાંથી મળી આવ્યા છે. હડપ્પા સંસ્કૃતિના અન્ય નગરોની જેમ ક્યુ નગર સમાંતર ભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે? તો તે છે ધોળાવીરા, ઓપ્શન એ. કયા નગરને લઘુ મોહેન્જો-દડો અથવા લઘુ હડપ્પા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ધોળાવીરા. ધોળાવીરાને લઘુ મોહેન્જો-દડો અથવા લઘુ હડપ્પા કહે છે. સૌપ્રથમ સતી પ્રથા હોવાના પુરાવા કયા નગરમાંથી મળ્યા છે? તો તે લોથલમાંથી મળી આવ્યા છે. કબ્રસ્તાન, સ્વસ્તિક ચિહ્ન, મહિલાના ગર્ભથી નીકળતો છોડ વગેરે અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? હડપ્પામાંથી મળી આવ્યા છે. 3 મુખવાળા દેવતા પશુપતિ, કપાસ એટલે કે સુતરાઉ કાપડ, નર્તકીની કાંસ્ય મૂર્તિ વગેરે અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા હતા? મોહેન્જો-દડોમાંથી મળી આવ્યા હતા. લિપસ્ટિક, મણકા બનાવવાનું કારખાનું, માટીથી બનેલ બળદગાડી વગેરે અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? ચાન્હુ દળોમાંથી પ્રાપ્ત થયા હતા. શું? લિપસ્ટિક પણ મળેલી છે, મણકા બનાવવાના કારખાના પણ મળેલા છે અને માટીથી બનેલ બળદગાડી પણ મળેલી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ઈસવીસન 1921માં રાવી નદીના કિનારે કોણે હડપ્પાની શોધ કરી હતી? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. બીજો પ્રશ્ન, મોહેન્જો-દડો, હડપ્પા અને ચાન્હુ દળો હાલમાં ક્યાં આવેલ છે? એટલે કે કયા દેશમાં આવેલ છે? ત્રીજો પ્રશ્ન, સ્વતંત્રતા પછી હડપ્પા સભ્યતાના સૌથી વધુ સ્થળ ક્યાં શોધવામાં આવ્યા છે અથવા તો ક્યાંથી મળી આવ્યા છે? તમને ફોટો પણ આપેલો છે, ઓપ્શન પણ છે. કમેન્ટ બોક્સમાં 3 પ્રશ્નોના જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી PDFની, તો આ વિડીયોની ફ્રીમાં PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ફ્રીમાં ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી PDF આપવામાં આવે છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.